એ કે કેમ બીજાનું ન ધરાય? અમારે પાડોશીને વાડકી વ્યવહાર છે એ કે કેમ ન ધરાય? કયો તમારા વાલા, ધરાય? બીજા એ દીધું હોય આપણા ઠાકોરજીને ધરાય? તો એને નવા નવા પુશ કરાવ્યા ને, નાના હતા બે જણા, હનીમૂન કરીને જ આવ્યા હતા સ્વિટ્ઝરલેન્ડ જઈને, અને લાલન લઈને આવ્યા હતા. એટલે મેં સ્વિટ્ઝરલેન્ડથી હે ત્યાં તો કાંઈ એવું નહોતું મળતું. તો મેં તો ક્યાંથી લાવ્યા? મને કે નાથવાળાથી. પછી ઘરે આવ્યા એટલે મેં 2 ઝાંપીજી રાખ્યા છે. ઘણા ઓલું ગોપાલધામ બાજુમાં ને એ ઘણાને પુશ કરાવવા હોય તો આવે, હીલાબેન હું કહું લઈ જાઉં. પણ તમારા ઘરે જાઓ ને એટલે પાછી પધરાવી જાવ તો બીજા વૈષ્ણવને કામ આવે. પછી નેવડાય થોડા રાખ્યા છે કે ભાઈ તરત કોઈને કાંઈ ખ્યાલ ન હોય તો આમ તેમ. હવે વાત મજાની છે. તો એના વરે મને આ પ્રશ્ન પૂછ્યો. એ રહે છે બેંગ્લોરમાં, અહીંયા એના પિયરે મળવા આવ્યા હતા અને ઠાકોરજી પુષ્ટ કરાવીને ગયા. તો એનો વર આ પુરાતત્વ વિભાગ હોય ને જૂના બધું એનું બધું સર્ચ કરે છે, બહુ મોટો માણસ છે. એટલે એણે મને ઇંગ્લિશમાં પ્રશ્ન કર્યો કે વાય કેમ ના ધરાવાય? અમે એવા દેશમાં બેંગ્લોરમાં રહીએ છીએ જ્યાં 2-3 જ ગુજરાતી કુટુંબ છે, તો અમારે તો વાડકે વ્યવહાર છે. તો એણે લાપસી કરી હોય અને આ નંદાને લાપસી નથી આવડતી, એની બહુ નામ નંદા હતી અને આ નામ રિષભ હતો. આ નંદાને લાપસી નથી આવડતી તો એ એમ કે હું દઈ જાઉં, તો અમારે ઠાકોરજીને મન ન થાય, હમણાં ધરાવીએ? ધરાવાય? હા ના તો કયો જોરથી? હવે હું રાજી. પછી મેં તો હવે બેસું. એને મેં દાખલો આપ્યો. મેં તો એક માજી હતા ને એ રૂ કાતે, પેલાના જમાનામાં રેટિયો હતો, પૂણી હતી, કાંતવાનું હતું ને મારવાલા. અને એના જે પૈસા આવે એમાંથી ને સામગ્રી લાવે, ઠાકોરજીને ભોગ ધરાવે. અને કોઈ પણ અતિથિ, પછી બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય કે સંન્યાસી હોય, કોઈ પણ આવે 1 જણ લે એટલે પછી પોતે ગાયનું કાઢીને લે. તો એક સંત મહાત્મા ત્યાં પગે તકલીફ, એટલે ઘોડી લઈને આવે એના ઘરે. એટલે માજે કહ્યું બાપા તમારે રોજ આવી જવાનું, પણ 1 વાગ્યા પછી. એટલે રોજ અહીંયા એ પ્રસાદ લઈને જાય અને એની કોટિયામાં જઈને મેં રાધે કો દાસ મોહે કૃષ્ણ કી આસ, મેં રાધે કો દાસ મોહે કૃષ્ણ કી આસ, મેં રાધે કો દાસ મોહે કૃષ્ણ કી આસ. બસ સતત બોલે જ રાખે, બીજું કાંઈ એને આવડતું નહોતું. ન આડું જોવું, ન જળ સિવાય અહીંથી ગયા પછી કચ્છું લેવું. અને એટલા દેખાવડા, પગે તકલીફ સિવાય આમ રૂપનો અંબાર ને કાળા વાળ ને, 20-22 વર્ષના, અને માજી 80 વર્ષના. પણ સંત હતા ને એટલે સંત બાપા કહેતા હતા. હવે એક દિવસ પેલાના જમાનામાં દીવો હતો, ખબર તમને? ફાનસ ને દીવો ને આવું બધું નહોતું. તો એ દીવા પ્રગટાવે અને રાતના ઠાકોરજીને અદકીમાં સામગ્રી કરવી હોય ને તો થોડું વધુ કાંતવું પડે ને, એટલે 12 વાગ્યા સુધી કાતે, 1 વાગ્યા સુધી કાતે. એટલે બીજે દિવસે વધુ પૈસા આવે તો ઠાકોરજીને ખીર ધરાવે કે પછી માન ભોગ કરે. તો આગલા દિવસે એણે 12-1 વાગ્યા સુધી, અને બીજે દિવસે પૈસા આવ્યા. તો એ સંત મહાત્મા જેવા પ્રસાદ લઈને બહાર નીકળ્યા અને સામેથી 16 વર્ષની સુંદરી, રૂપનો આમ અંબાર, આટલા લાંબા વાળ, આમ મુખડું તો એનું ગુલાબ. હવે સામેથી આવતી હતી અને કે સંત બાપા જય શ્રી કૃષ્ણ. તો કે મેં રાધે કો દાસ મોહે કૃષ્ણ કિયાસ. પણ એના મનમાં એમ થયું આટલી સુંદર સ્ત્રી મળતી હોય તો આપણે આ
સમજા બધાય કે નું સમજા? હવે અડધે આવ્યા ને એને વિચાર આવ્યો કે આજે 5.5 વર્ષથી મેં દીક્ષા લીધી સાધુની, મને 24 વર્ષ હશે, 19.5 કે 20 વર્ષનો હતો, દુનિયા છોડી દીધી છે, કોઈ સામું જોતો નથી, કોઈ આરે બોલતો નથી, કોઈને મળતો નથી, ક્યાંય જતો નથી, આ માજી સિવાય કોઈના ઘરનું અન્ન લેતો નથી. આજે મને કેમ આવો વિચાર આવ્યો? ઓલા ભાઈ જે મને પ્રશ્ન પૂછ્યો હતો ને કે કેમ કોઈનું ન ધરાય, એનો જવાબ છે. અડધેથી આવ્યા પાછા માજીને ઘરે. માજી કે મેં તો પ્રસાદ લઈ લીધો, આ ભૂખ્યા રહ્યા હશે અને પાછું કંઈ પ્રસાદ લેવાની ઈચ્છા હશે. ધૈર્યા સિવાય તો મારા ઘરમાં કાંઈ હોય નહીં. માં આવું કે આવો, જળ દઈ દો. બેઠા. માં રોજ તમે મને પ્રસાદ લેવડાવો છો, આજે પ્રસાદ લેવડાવ્યો એમાં કંઈક લોચો હોય એવું લાગે છે. માં કે રોજ એ જ સખડી, એ જ દાળ, એ જ ટોકરી. માં યાદ કરો ને, માં આજે અન્નમાં કાંઈક ફેર છે. માજીએ થોડીક વાર વિચાર કરીને કે હા સંત બાપા, યાદ આવ્યું. શું યાદ આવ્યું? 2-3 દી થાય ને એટલે હું 12-1 વાગ્યા સુધી કાતું છું, એટલે બીજે દિવસે વધુ પૈસા આવે તો મારા ઠાકોરજીને ઓતકીમાં સામગ્રી ધરું. તો કાલે 9:30-10 થયા ને તો મારા દીવામાં કેરોસીન તેલ ખલાસ થઈ ગયું. હવે મારું કાંતવાનું અધૂરું હતું અને શિયાળો હતો, તો મારા ઠાકોરજીને મારે બદામનો શીરો ધરવો હતો. તો કાંતવું જરૂરી હતું. હજી 2 કલાક બાકી હતા. તો પાછળના દરવાજે બાજુવાળાનો દીવો બળતો હતો. હજી આખી વાત સાંભળજો, મજા આવશે. કેમ નહીં ધરવાનું? તો ત્યાં હું રેટિયો ને પૂણીને તકલીને કાંતવાનું લઈ ગઈ. તો 2-2.5 કલાક એના દીવાએ મેં કાંત્યું. હવે હું ભૂલી ગઈ બાજુમાં રહીએ છીએ તો વેશ્યા હતી. સમજાયું બધાયને? તો એના પૈસાના દીવાનો પ્રકાશ, એમાંથી મેં 2-2.5 કલાક કાંત્યું અને એમાંથી હું સામગ્રી લાવી અને એ મેં ધરી અને એ પ્રસાદ તમે લીધો. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ને, મારી થઈ. કે રોજ આવો જ પ્રકાશ લેવાય તો આપણું કેરોસીન, આપણું દિવેલ બળે. સમજાણું બધાને કે હજી વિવરણ કરું? ઓલા ભાઈ તો મારા કરતાં 1000 ગણું ભણેલા હતા, યુવાન હતા. આપણે તો પતી ગયેલી પાર્ટી છીએ. મેં તો કોઈનું કેવું અન્ન હોય, કેવું ના હોય, કેવી કમાણી હોય. એટલે વલ્લભે આપણને કહ્યું છે આપણી સત્તાનું જ ધરવાનું. કિશોરીબાઈને માંદી પડી હતી, તાવ આવ્યો હતો. હવે ઠાકોરજીને ધરવા માટે ઊભી થાય પણ ચક્કર આવે તો બાજુવાળાએ કહ્યું કિશોરી લે આ ગોળના લાડવા સરસ છે, ત્યાં ઠાકોરજીને ધરાવજે. 2 લાડવા દીધા, કિશોરીએ ધરાવ્યો, ઠાકોરજીએ પાટું માર્યું. એ કે હું 56 ભોગનો આરોગનારો તારે બાજુવાળાને લાડવા ખાવા આવ્યો છે? હું તો તારી સૂકી રોટીને છાશ હશે ને આગલા દિવસથી તોય હું ખાઈશ તારા ભાવથી ને. મને કોઈનું ધરાવવાની જરૂર. પદ્મનામદાસ છોલા ધરાવતા, કોઈનું નહોતા લેતા. અક્કાજીએ સામગ્રી મોકલી, ખૂણા મૂકી દીધી. ગુરુ દ્રવ્ય લેવાય. બીજે દિવસે આવી મથુરાનાથજીને પૂછ્યું પદ્મનામદાસ, મારા વાલા વલ્લભના ઘરે 56 ભોગ આરોગવો છે કે આપણા ઘરે છોલા? મથુરાનાથજી કે હાલો
આપણે છોલાવાળા છીએ, આપણે 56 ભોગવાળા. નાવમાં બધું પધરાવી દીધું અને પછી વલ્લભ પાસે આવ્યા. વલ્લભ આજ્ઞા લેવા આવ્યો છે. અખાજી કે કા કે તમે મોકલાવી હતી ને સામગ્રી, સુખેથી જાઓ, જઈ આવો. મથુરાનાથજીએ પલાળેલા છોલા પસંદ કર્યા મારા વાલા, પણ 56 ભોગ વલ્લભના ઘરનો ન લીધો. તો આપણે આપણી સત્તાનું જ અરોગાવાય. અમારા ઘરે અમેરિકા વાળા આવે, લઈ આવે ને બદામ ને એવું લઈ આવે ને, ધરાવાય આપણે, એની વિધિ કરાય. સમજી ગયા ને? તો મારા વાલા, હવે એક નાની વાત પૂરી કરીએ આપણે અહીંયા, કારણ કે હવે આમને આજ મિટિંગ છે તમારે નથી ને, તો આ બધા આગા પાછા થાય છે ને ક્યારના. મહેન્દ્રભાઈ ને પેલા ભાઈ કોણ, એટલે પૂરું કરીએ. જગન્નાથપુરીમાં એક બલુદાસજી કરીને સેવક હતા જગન્નાથજીના, અને જગન્નાથ ભગવાન એના જુએ ને તો આમ અહીંથી હસવા માંડે, આમ ઓષ્ઠ આમ થાય, આમ થાય, નેત્ર આમ થાય, ભ્રુકુટી આમ થાય. એ દૂરથી આવે ને ત્યાં બધા સમજી જાય કે હવે જગન્નાથ ભગવાન રાજી. હવે એમને બલુદાસજીને જોયા ને એટલે રાજી, અને બલુદાસજી એમને જોઈને કીર્તન કરે ને, એમની સામું હસે ને, એમના શ્રૃંગારના વખાણ કરે ને, એમના તિલકના વખાણ કરે ને, એમના સ્વરૂપના વખાણ કરે, એમના અધરોષના વખાણ કરે, અને બે એટલી કેલી સરસ કરે. અને કીર્તન બલુદાસજી એવા કરે જગન્નાથજીના કે જગન્નાથજી ભગવાન એના ચરણ આમ આમ ચલિત થવા માંડે. એને એમ થાય રાસ કરવા માંડું, બલુદાસને વાલ કરી લઉં, આલિંગન કરી લઉં. અને આખા જગન્નાથજીમાં બધા એમ કે બલુદાસજી બહુ વાલા, ઓ જગન્નાથ ભગવાનને બલુદાસજી બહુ વાલા. અને સવારના જાગે ત્યારથી જગન્નાથ ભગવાન બલુદાસજીની રાહ જુએ, અને આવી અને કીર્તન કરે અનોસર થાય ત્યાં સુધી. હવે એકવાર એવું બન્યું કે એક નગરવધુ એટલે જે નાચવાવાળીઓ ને રાજાઓની પાસે પૈસા લઈને જે નાચે ને એને કહેવાય નગરવધુ. એ નગરવધુ દર્શન કરવા આવી. હવે નગરવધુ તો રૂપનો અંબાર જ હોય, દેખાવડી હોય, સરસ હોય, સુંદર હોય, શાલીન હોય. એટલે બલુદાસજી જે જગન્નાથ ભગવાનના કીર્તન કરતા હતા, તો આ સાંભળીને કે વાહ વાહ, બહુ સરસ, અતિ ઉત્તમ, આવો સુંદર રાગ, વાહ 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 વાહ. પેલા દિવસે તો બલુદાસજીનું ધ્યાન ન ગયું, એ ભલા ને એમના જગન્નાથ ભગવાન પર. બીજા દિવસે પાછી આવી ગઈ એ જ સમયે, અને જ્યાં સુધી બલુદાસીએ કીર્તન કર્યા ત્યાં સુધી વાહ વાહ, બહુ સુંદર, અતિ સુંદર, કયો આપનો તો રાગ છે કાંઈ, આ રાગિણીને આ રાગ ને આ જગન્નાથ ભગવાન તો ડોલે છે, ડોલે. ધ્યાન ના આપ્યું. એમ કરતાં અઠવાડિયું થયું. આ રોજનું થાય ને તો ઉપાધિ થાય. ઓલા પિક્ચરનું ગીત નથી, આપ यूं ही अगर हमसे मिलते रहे देखिए एक दिन प्यार. આ એના જેવું નથી, આપણે વલ્લભ માટે ગાઈએ છીએ. હવે એકવાર એવું બન્યું કે બલુદાસજી આમ જોયું એટલે ઓલી નગરવધુ કે બલુદાસજી મરાયા. પછી બીજે દિવસે ગાતા હતા ને તો ઓલી નગરવધુ 5 મિનિટ મોડી આવી, તો બલુદાસજી જગન્નાથ ભગવાન કે અરર, જેના માટે હું રાહ જો થનથનાથન કરું
ભ્રુકુટી નચાવવું, હાસ્ય આપવું, એ પાછું આમ કોઈનું ધ્યાન ન જાય એમ ગાતો જાય. એટલે ઓલી મોડી આવી, એટલે આવી એટલે કે આંખથી કે આવો. જગન્નાથ ભગવાન કે હે, ઓલી કે વાહ વાહ, બહુ સુંદર બહુ સુંદર. પછી તો બલુદાસજી જગન્નાથ ભગવાનજી માટે ન ગાય. કોના માટે? દુસંગ. જેમ કોઈનું નો ધરાવાય, આ દુસંગની અસર જુઓ. પછી તો મહિનો સુધી ઓલી આવે, એની રાહ જોવે, ત્યાં સુધી ચાલુ ન કરે, અને જગન્નાથ ભગવાન આમ જોવે. હા કે નહીં? જેવી ઓલા આમ ઝાંઝરનો અવાજ આવે અને સુગંધ આવે, આમ પેલા તો અત્તર લગાડતા હતા, સ્પ્રે નહોતા. પછી કોના તન્મય થઈ ગયા? ઓલી નગર વધુના. હવે બધાએ જોયું કે હવે આ કામનો નથી, એટલે બલુદાસજીને કાઢી મૂક્યા. નીકળો, અમારા પ્રભુ જેના ઉપર પ્રસન્ન થાય એને રાખ્યા હતા. આ નગર વધુને પ્રસન્ન કરવા નહોતા રાખ્યા. આન તો જોતું તું ને વૈદે બતાવ્યું. ઓલી બાર ઊભી હતી, આવી જાઓ મારા રથમાં, તમારી જ રાહ જો, તમને જ બગાડવા માટે અહીં આવી હતી. દુસંગ હવે એના ઘરે વયા ગયા. આખો દિવસ એના માટે ગાય ને એના રૂપના વખાણ કરે ને, એના વસ્ત્રના વખાણ કરે ને, એના મુખારવિંદના કરે ને. દુસંગ લાગી ગયો. હવે રથયાત્રા આવી. રથયાત્રા જેટલી નીકળે એટલા બલુદાસજી કીર્તન કરે ને, 4. જેમ આપણે હિંડોળામાં તમને ખબર છે, ગોવિંદ સ્વામીના અધિવાસનના 4 કીર્તન હોય, અને જ્યારે વડા થાય ત્યારે એના 4, એની આલાપચારી હોય. એમ અહીંયા પણ બલુદાસજી કીર્તન કરે પછી રથ હાલે. એટલા તો જગન્નાથ ભગવાન એને વશ હતા. હવે 2-3 મહિના એ આવ્યો નહીં તો જગન્નાથ ભગવાન ઉદાસ થઈ ગયા, ગમે નહીં, એની રાહ જોવે. કીર્તનમાં એને ક્યાંય રસ ન પડે બીજામાં. હવે જેવા રથયાત્રામાં રથમાં બેઠા તો આની આલાપચારી, આના કીર્તન, પછી જ રથ ઉપડે તો બીજા કીર્તનિયાઓ ગાવા માંડ્યા અને આલાપચારી કર. રથને 500 જણાએ આમ કરીને આમ કર્યો પણ ટસશે મસ થયો. હવે બલુદાસજી આવ્યા કે હું આલાપ, નીકળ બહાર, તારા લખણ તો જો. બલુદાસજી કે આપણો મેળ પડશે નહીં. જગન્નાથજીમાં સમુદ્ર કિનારો જોયો છે બધાએ? ત્યાં જઈને બેઠા અને ત્યાં રથ બનાવ્યો અને રેતીના જગન્નાથજી બનાવ્યા. સમજાય છે બધાને મારી વાત? કે હવે ઊંઘ આવે તો બંધ કરી દો, પૂરું કરું ને. રેતીના જગન્નાથજી બનાવ્યા અને રથમાં બિરાજ્યા અને આલાપચારીને કીર્તન ગાવા માંડ્યા. તો જે રેતીના બનાવ્યા હતા સમુદ્રની, એ ડોલવા માંડ્યા. આલાપચારી ઓલો વેશ્યાનો સંગ છોડી દીધો, શરીરથી સ્વચ્છ થઈ ગયા, ઉપવાસ કર્યા. બધાની આરે કીર્તન સિવાય બોલવાનું બંધ, નીચું જોઈને જવાનું નાવાનું કે કોકની સામું જોઉં તો મને દુસંગ લાગે ને. હવે અહીંયા બધાએ 500 ને 1000 ને હાથી નામ કરીને કર્યો પણ રથ ઊંચો થયો નહીં. ત્યારે રાજાને કહ્યું જગન્નાથ ભગવાને कि मेरो बलु आएगो वो कीर्तन करेगो वहाँ के बाद ये रथ उठेगो। तो ये रेतीना जगन्नाथ भगवान एने अहींया पधरावो, ए मारामां समाई जाय त्यां सुधी मारामांथी सत्व एनामां गयुं छे। कोनामां? जे रेतीना बनाव्या छे एमां ए पाछुं सत्व मारामां आवे पछी ज रथ उपड़शे। राजा वाजता गाजते सेनाई ने बेंड वाजा ने ढोल ने धमामा ने
અને લઈ અને એ રેતીના જગન્નાથ ભગવાનને લઈને આ રથમાં પધરાવ્યા અને બલુદાસજીએ કીર્તન કર્યા 4 અને રથને ખાલી દોરી પકડી અને જગન્નાથ ભગવાન મંદ મંદ મુસ્કાતા આગળ રથ ચાલવા માંડ્યો. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. હું તમને જે બધી આ વાતો કહું છું કાં ભક્તમાલની હોય છે અને કાં વ્રજના જૂના પુસ્તકોની હોય છે. ઓથેન્ટિક વાત કરીશ, કોઈ કપોળ કલ્પિત વાર્તા મારા વાલા કરતી નથી. ભક્તને વશ ભગવાન એ પુષ્ટિ માર્ગ, ભક્તને વશ ભગવાન એ પુષ્ટિ માર્ગ અને ભગવાનને વશ ભક્ત મર્યાદા માર્ગ. આપણે બધા કેવા છીએ? પુષ્ટિ માર્ગ તો બોલો. ભગવાન આપણે વશ છે કે આપણે ભગવાનને વશ છીએ? ઠાકોરજી આપણે વશ છે. મહેમાન હોય એટલે પછી સમજીને થોડું ધરાવી દઈએ. ગોપી કે કા તારી માએ ઘોડી મૂક્યો ને? એ મારી માએ તો આજે વહેલા વહેલા મને સ્નાન કરાવી દીધું. ગોપી શું કામ ખબર છે? મેં મારી માને કીધું મારી ગોપીની યારે આજે મારે નિરાંતે મળવું છે. માં આજે મને વ્રજમાં વહેલા જવા દે ને. જો આપણો વાંક નથી જોતા. ગોપી પાસે ઉપરાણું કોનું તાણે છે? તો ઠાકોરજી આપણે વશ છે કે આપણે ભગવાનને વશ છીએ? ઠાકોરજી આપણે વશ છે. વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, વાલો મારો પ્રેમની દોરીએ ગોપીઓએ બાંધ્યા, પ્રેમની વાલો મારો છાક આરોગી રાજી થાય છે, વાલો મારો છાક આરોગી રાજી થાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમની સાંકળે ગોપોએ બાંધ્યા, પ્રેમની સાંકળે ગોપોએ બાંધ્યા, વાલો મારો ગાયો ચરાવી રાજી થાય છે, વાલો મારો ગાયો ચરાવી રાજી થાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમની સાંકળે રાધાજીએ બાંધ્યા, પ્રેમની સાંકળે રાધાજીએ બાંધ્યા, વાલો મારો રાસ રમીને રાજી થાય છે, વાલો મારો રાસ રમીને રાજી થાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા, પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા, વાલો મારો ભક્ત તણો બની જાય છે, વાલો મારો ભક્ત તણો બની જાય છે, વાલો મારો
પ્રેમને વસ થઈ જાય છે. તો ઠાકોરજી નથી તમારા હીરા મોતી માણેક જોતા, નથી તમારા 56 ભોગ જોતા, તમારો ભાવ જોઈએ છે. ધનવાન હોય ને એને વધુ ધનની અપેક્ષા હોય, જ્ઞાનવાન હોય ને એને વધુ જ્ઞાનની અપેક્ષા હોય, પણ ભાવ જે વાળા હોય ને એને વધુ ભાવની. આપણે કોકના ઘરે જઈએ અને એનો નોકર આમ થાળીની ઓલા ડીશની અંદર આઈસ્ક્રીમ ને શરબત ને લઈ આવે અને ઓલા બેન અંદરથી કહે, ઈલા બેન લેજો હો, આપણે લઈએ, રાખ તારી પાસે. પણ આપણે ત્યારે આપણે શું થાય, ક્યારે અહીંથી જતા રહીએ અને આપણે કોક એવા વૈષ્ણવની ઘેર જાય ને, એ ઊભા રહ્યો ગોળનું શરબત બનાવું, ખાંડ ઈલા બેન ખલાસ થઈ ગઈ, ચાલશે. અરે ગોળનું શું, તું પાણીનું બનાવ ને, મીઠું નાખીને તોય હાલશે. અને પછી ગોળનું શરબત બનાવીને આપણને કહે, તમે તો ખાંડનું જ પીતા હો ને, નહીં આ ગોળનું કેવું. મેં તો આજનું તો બહુ સરસ છે, એની અંદર શું નાખ્યું તું? મારે ઘણી વાર એવું થાય. આપણે ઓલા ખેડાની બાજુમાં ક્યાં ગયા હતા, તરસાઈ કે ત્યાં, અમારી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું હતું, લગભગ 10-12 વર્ષ પહેલાંની વાત છે. પછી આ તો ઓલા ધક્કા મારવા પડે ને, તો બધાએ ના પાડી. એ કે ઓલું કેન લઈ જાઓ અમારું અને એની અંદર પેટ્રોલ લઈ આવો. હવે અમને ખબર નહીં કે આમની ટાંકીને ઓલું લીક છે, નહીં તો અમે જ્યારે નીકળીને એટલે આ ફૂલ ટાંકી કરાવે. પણ ઓલું લીક થઈ ગઈ એટલે રસ્તામાં ખલાસ થઈ ગયું. તો ત્યાં ઓલા વૈષ્ણવ હતા તો એ ઓળખતા હતા, તો અવાજ સાંભળીને બહાર આવ્યો. મારો અવાજ જ પહાડી. બાવા તો કાયમ એમ કે માઇક ગળી ગયા છે. તો બિચારા એવામાં જ રહેતા હતા. એક રૂમ હતો અને નળિયા નહોતા, પણ ઓલા ઘાસના પૂળા નાખ્યા હતા પતરા ઉપર. એટલે મને કે ઈલા બેન અહીંયા તડકો તમને, પણ મેં કીધું ના ના હું બેઠી છું. ગોળનું શરબત મને એટલે યાદ આવ્યું મારા વાલા. એટલે આ ઓલો કેન લઈને 5 લીટર પેટ્રોલ લેવા ગયા. ઓલો પેટ્રોલ પંપ વાળો કે દઈએ નહીં ઓળખાણ વિના. કેમ? અત્યારે ઓલા બધા કિસ્સા બને છે ને એવા. તો પછી આ બેને એના વરને મોકલા. એ કે જાઓ ને ભલા માણો તમે. તો ગયા. એ કે આવી રીતે ગાડી બગડી. એ કે હા લઈ જાઓ લઈ જાઓ. તો પછી આઘા પાછા થાય ને, પછી આમણે પેટ્રોલ નાખ્યું ને ધક્કા માર્યા ને, તો ગાડી ચાલુ થઈ ગઈ. એટલે મેં કીધું હવે જાય, મારા વાલા જળ પાઈ દો. મેં જોયું હતું એના ઘરમાં ઠાકોરજી છે. એ બેને મને કહ્યું, ઈલા બેન 2 દીથા તમારા ભાઈને શરદી ઉધરસ થઈ ને તો દાડીએ નથી જતા, તો ઘરમાં ખાંડ નથી, જરાક લીંબુ છે અને ગોળ છે, ગોળનું શરબત. મેં કીધું મને બહુ ભાવે. પછી કે ભાઈ, મેં ભાઈને મારાથી વધુ ભાવે. હું સાચું કહું છું, આજની તારીખમાં મેં એવું ગોળનું શરબત ચાખ્યું નથી. એટલું સરસ બનાવ્યું હતું, કારણ અંદર ભાવ હતો. તો પુષ્ટિ માર્ગમાં મૂળ ભાવ. દયારામભાઈ એક જ વસ્તુ કહે છે, બીજું કાંઈ ના આવડે કાંઈ નહીં, ભાવ રાખો. તો ઘણી જગ્યાએ જઈએ ને સત્સંગ કરવા, મને એમ થાય ક્યાં આવી ગયા અહીંયા. પછી આમને ઈશારો કરો કે જલ્દી કરજો, આપણે અહીંથી ઊભું. અને ઘણી જગ્યાએ જઈએ ને તો ઘરેથી કહ્યું હોય કે મમ્મી મારા સાસુ સસરા જમવા આવવાના, તું વહેલી આવજે. આપણે ભૂલી જઈએ. અને આમાં છે ને ફોન નો આવે. શું કામ ખબર છે? આમાં હમણાં એરોપ્લેન મોડ કર્યો હોય, નહીં તો બધાને આવે તો થાય ને પેલું રેકોર્ડિંગ. તો બસ મારા વાલા મારે એટલું જ કહેવાનું, પ્રભુને પ્રેમ કરવાનો છે, ભાવ. બીજું કંઈ નહીં હોય તો ચાલશે, પણ ભાવ હશે ને તો ભગવાન રીઝવાનો રીઝવાનો ને રીઝવાનો જ છે. આજે પાપ મોચી એકાદશી. વૈષ્ણવ પાપ કરે જ નહીં. વૈષ્ણવ કોઈ દી ખરાબ બોલે નહીં. વૈષ્ણવ જેવું તેવું ખાય નહીં. અને વૈષ્ણવના દોષ જોવે નહીં. બસ પ્રભુ એ વલ્લભ તારી અનહદ કૃપા,
કે આટલા બધા દુનિયામાં માણસો બનાવ્યા, એમાં તે અમને માણસ તો બનાવ્યા પણ વલ્લભના વૈષ્ણવ બનાવ્યા. વૈષ્ણવો કેટલા પ્રકારના છે, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનવચાર્ય, કૃષ્ણ ચૈતન્ય, ચૈતન્ય મહાપ્રભુ. પણ મારા નાથ તે અમને તારા બનાવ્યા. એ તારા છે એ બધા અહીંયા બેઠા છે. બસ તો કાયમ તારા ચરણારવિંદમાં એવો ભાવ રાખજે. વલ્લભા શ્રીમદ ભાગવત અને એમને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अंशी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે श्री वल्लभना चंद्र छटा सगजुग माज अंधेरो भरोसो दृढ़ईना चरण केरो साधन और नहीं आकली जासु होय निवे सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ईना चरण दृढ़ईना चरण दृढ़ईना चरण के श्री वल्लभा. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી